मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સાતલપુર તાલુકાના વાવડી ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેનું ઓપનિંગ રાધનપુર ખાતે આવેલ સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોરના હસ્તે રમતગમત ઉપર ભાર આપીને ધૂમધામથી આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા મહેમાન તરીકે ડોક્ટર ગોવિંદજી ઠાકોર, મગનજી સરપંચ રમેશજી ઠાકોર, કન્યા છાત્રાલય પ્રમુખ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઓપનિંગ કરીને ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। રામદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ વાવડીનું આયોજન અમે કરેલું છે અને રામદેવજીના મંદિરના લાભાર્થી આયોજન અમે કરેલું છે। આમ તો અમે આયોજક આખું ગામ થઈ અને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આમાં એક પણ રૂપિયો અમારે પર્સનલી પોતાના માટે વાપરવાનો નથી। જે પણ ફાળો આવશે તે અમારે ટોટલ ફાળો મંદિરમાં વાપરવાનો છે। એટલે જે પણ બીજાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે આજુબાજુની કોઈ પણ ગામડામાં ટીમ હોય તો પોતાની ટીમ લઈ અને આ આવે અને જે પણ પૈસો એનો આવશે 3300 રૂપિયા ફી રાખેલી છે અને તે ફી જે પણ આવશે એ અમે બધું મંદિરમાં વાપરવાના છે। અને છેલ્લે જ્યારે ફાઇનલની મેચ હશે એમાં અમે 41,000 રૂપિયા વિજેતાને ઇનામ રાખેલું છે અને રનઅપને રાખેલા છે 21,000 રૂપિયા। શું નામ છે તમારું? મારું નામ છે દિનેશભાઈ માવજીભાઈ ઠાકોર। સાતલપુર તાલુકાના વાવડી મુકામે રામદેવ પીર ભગવાનના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। એ આયોજનની અંદર અહીંયા આવી અને શુભારંભ કરાવ્યો। આજે પ્રથમ એવું લાગ્યું છે કે વ્યવસાયલક્ષી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન ઘણા બધા જોયા। આજે વાવડી મુકામે જે ભગવાનના નામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આયોજનકર્તાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રિપોર્ટર રમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।